હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મમ્માજ રસોઈ. આજે આપણે બનાવીશું ફરાળી રેસીપી. ફરાળી રેસીપીમાં ફરાળી ભાખરી અને દહીંનું રાયતું છે. તો વિડીયો સારો લાગે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. તો ભાખરી બનાવવા માટેના ઇન્ગ્રેડિયન્ટમાં મેં આ રાજગરાનો લોટ લીધો છે અને ત્યાર પછી મીઠું લીધું છે, ત્યાર પછી લીલા મરચાં લીધા છે અને 2 બટેકા લીધા છે અને મરી પાવડર લીધો છે અને તેલ લીધું છે અને જરૂર પડે તો પાણી લઈશું. સૌ પ્રથમ મેં આ 200 ગ્રામ રાજગરાનો લોટ લીધો છે, એ આપણે મોટા વાસણમાં લઈ લેવું અને ત્યાર પછી તેમાં જરૂર મુજબ મીઠું નાખીશું. જરૂર મુજબ મીઠું નાખીશું અને ત્યાર પછી આપણે તેલ નાખીશું. તેલ પણ ઓછા પ્રમાણમાં નાખવું, નહીંતર પાછો ભાખરીનો લોટ છૂટો પડી જાય. ફરાળી લોટ રહ્યો એટલે છૂટો પડી જાય. હવે આપણે તેમાં આ બટેકા મેશ કરી લઈશું. જો તમારે છીણીને નાખવા હોય તો પણ નાખી શકાય, પણ લોટ બાંધવામાં લગભગ બટેકા આપણા મેશ થઈ જાય. મેં 2 બટેકા લીધા છે અને આ મરચાંની કટકી છે. એક ચૂટકી મરી પાવડર છે, એક ચૂટકી જ નાખવાનો છે, વધારે નહીં, એટલે પેટ માટે સારું. તો આપણું આ બટેકું અને આપણે બધો મસાલો મેશ કરી દીધો છે, પણ 2 ચમચી પાણીની જરૂર પડશે, બહુ ઝાઝી નહીં. તો આપણે 2 ચમચી પાણી નાખી દઈશું. તમે જોઈ શકો છો આપણો ભાખરીનો લોટ રેડી છે. હવે આપણે તેને લુવા કરી લઈશું. એક સરખા લુવા કરી લઈશું અને ત્યાર પછી વણવાની શરૂઆત કરશું. આ રીતે આપણે લુવા બનાવી લીધા. હવે આપણે ભાખરી વણવાની તૈયારી કરશું. ગેસ ચાલુ કરી અને આપણી પેન તપવા મૂકી દઈશું. આ રીતે મેં એક પ્લાસ્ટિકનો કાગળ મૂક્યો છે, જેથી આપણે ભાખરી ઉથલાવવામાં સરળ પડે. હવે આપણે એને વણી લઈશું. તેલવાળો હાથ કરશું. ફરાળી લોટ છે એટલે જાળવીને કરવું પડશે. તમે જોઈ શકો છો આપણી ભાખરી વણીને રેડી છે. હવે આપણે આમાં થોડું ઘી લઈને પહેલાં થોડું ઘી નાખીશું, જેથી કરીને આપણી ભાખરી ચોટે. અને જુઓ તમે, આ રીતે આપણી ભાખરી આપણે લઈ લઈશું એટલે આપણે બહુ સરળ પડે છે. ભાખરી તૂટતી નથી. હવે ભાખરી આપણને છોડવી લઈશું. આપણે બીજી પડ વાળી લઈશું અને આવી રીતે એને દબાવતા જવું, પ્રેસ આપતા જવું અને છોડવી લઈશું. અને માથે ઘી લગાવી દઈશું. ભાખરી મસ્ત બની જાય. આ રીતે આપણે છોડી લઈશું. એટલી સરસ ભાખરી બની છે. તમે જોઈ શકો છો આપણી ભાખરી બનીને રેડી છે. હવે આવી જ રીતે આપણે બીજી ભાખરી પણ છોડવી લઈશું. કાગળ હોય એટલે વણવાનું બહુ ઈઝી પડે છે, નહીંતર પાટલી હારે ચોટી જાય. તો આ રીતે આપણી બધી ભાખરી બનીને તૈયાર છે. તમે જોઈ શકો છો બધી ભાખરી રેડી થઈ ગઈ છે. હવે આપણે રાયતાની તૈયારી કરશું. તો હવે આપણે રાયતા માટેની તૈયારી કરીએ. તો એના આ પ્રમાણે ઇન્ગ્રેડિયન્ટ છે. આ શેકેલી સિંગનો ભૂકો છે, લીલા મરચું કટ કરેલું છે, મીઠું છે, કાકડી છે, લીલા ધાણા છે, કેળું છે, શેકેલા જીરાનો પાવડર છે, સંચળ પાવડર છે, મરી પાવડર છે અને લાલ મરચું છે અને દહીં છે. હવે આપણે એક વાસણમાં દહીં લઈશું. એકદમ મોળું દહીં હોય તો રાયતું સરસ થાય અને દહીં ઠીક હોવું જોઈએ. આ પ્રમાણે આપણે દહીં લઈ લીધું છે. ત્યાર પછી હવે નાખીશું આપણે
શેકેલી સિંગનો ભૂકો. ત્યાર પછી નાખીશું કાકડી જરૂરિયાત મુજબ નાખીશું. અને ત્યાર પછી નાખીશું કેળો. અને ત્યાર પછી લીલા કટ કરેલા મરચાં નાખીશું. ત્યાર પછી લીલા કટ કરેલા મરચાં નાખી દઈશું. ત્યાર પછી લીલા ધાણા નાખશું. ત્યાર પછી જરૂર મુજબ મીઠું નાખીશું, કારણ કે સંચળ પાવડર આવવાનો છે એટલે મીઠું સંભાળીને નાખવાનું. અને સંચળ પાવડર પણ જરૂર મુજબ જ નાખીશું, 5 ચમચી જેટલો સંચળ પાવડર. અને શેકેલા જીરાનો પાવડર નાખીશું, એ બધો નાખી દઈશું. અને 1 ચૂટકી ભરીને મરી પાવડર નાખીશું, બહુ જાજો નહીં નાખીએ, થોડુંક ચૂટકી ભરીને. અને થોડીક તીખાશ લાવવા માટે લાલ મરચું પાવડર નાખશું. મિક્સ કરી લેવાનું છે. જો તમે જોઈ શકો છો એકદમ સરસ આપણું રાયતું તૈયાર થઈ ગયું છે. આ તમે રનિંગમાં પણ બનાવીને ખાઈ શકો છો, બહુ મસ્ત મીઠું લાગે છે. હવે આપણે એક બાઉલમાં કાઢી લઈશું. તો તૈયાર છે આપણે ફરાળી ભાખરી સાથે દહીંનું રાયતું. અને મેં સૂકી ભાજી બનાવી છે, તો સૂકી ભાજી પણ સર્વ કરશું. અને આપણે ઉપવાસ હોય જેથી કરીને મરચાં વિના કેમ ચાલે, તો આપણે મરચાં પણ મૂકી દઈશું. તો મિત્રો, મારી આ ફરાળી ભાખરી તથા દહીંનું રાયતુંની રેસીપી તમને કેવી લાગી તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને જો મારો વિડીયો પસંદ આવ્યો હોય તો શેર કરજો, લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને બેલ આઇકન બટન દબાવવાનું ના ભૂલશો, જેથી કરીને તમને મારા બધા વિડીયોના નોટિફિકેશન જલ્દી મળતા રહે.